હેલો સ્ટુડન્ટ્સ, તો અગેન તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ડેલ્ટા હબની બ્યુટીફુલ ચેનલની અંદર કે જ્યાં આજે આપણે ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 3 ડિસ્કસ કરી રહ્યા હતા, પ્રવાહ વિદ્યુત, કે જેનો આપણે ભણવા જઈ રહ્યા છીએ. અગેન એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો કે જેનું નામ છે વિદ્યુત પ્રવાહ ઘનતા. યસ, વિદ્યુત પ્રવાહ ઘનતા એવું નામ છે, બરાબર. તમે 11માની અંદર સિમ્પલ દળને લઈને ઘનતા જોઈ, બરાબર, કે જે દળ ભાગ્યા કદ હતી. 12માની અંદર એન્ટર થયા તો પહેલા ચેપ્ટરની અંદર તે વિદ્યુત ભારની 3 ઘનતાઓ જોઈ, બરાબર. લેમ્ડા એટલે કે રેખીય વિદ્યુતભાર ઘનતા, સિગ્મા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, રો કે જે કદ વિદ્યુતભાર ઘનતા છે. ત્રીજા ચેપ્ટરની અંદર તમારે જોવાની છે પ્રવાહ વિદ્યુતભાર ઘનતા. તો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ન કરતા સીધી એના વ્યાખ્યા ઉપર કોન્સન્ટ્રેટ કરીએ તો વાહકના વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. અહીંયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા તમે જે આડછેદનું ક્ષેત્રફળ લો છો, વાહકના આડછેદનું ક્ષેત્રફળ લો છો, એ વાહકનું આડછેદનું ક્ષેત્રફળ આપેલા વાહકમાંથી પસાર થઈ રહેલા વિદ્યુત પ્રવાહને હંમેશા લંબ રૂપે જ હોવું જોઈએ, હોવું જોઈએ. ચલો ડન, ક્લિયર છે. તો લંબ રૂપે જ હોવું જોઈએ. તો એવા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવામાં આવે છે. ધારો કે એ જેટલા આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે, આઈ જેટલો છે, તો એને વ્યાખ્યાયિત કરી શકાય વિદ્યુત પ્રવાહ ઘનતાને J = I/A. અહીંયા ખાસ વસ્તુ સમજી લો કે અહીંયા જે તમારી વિદ્યુત પ્રવાહ ઘનતા છે, એક તો એને આપણે સૌથી પહેલાં તો કેપિટલ J વડે દર્શાવીશું, બરાબર. અને વસ્તુ કેવી છે કે આપેલી વિદ્યુત પ્રવાહ ઘનતા જે છે એ કેવી ભૌતિક રાશિ છે, તો કે ખાસ અહીંયા લખીને આપું છું કે એ તમારી સદિશ ભૌતિક રાશિ છે. કેવી ભૌતિક રાશિ છે? સદિશ ભૌતિક રાશિ છે. ચલો ડન, બરાબર છે. હવે ઇન શોર્ટ કે મેં તમને એવું કીધું કે અહીંયા જે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ જ હોવો જોઈએ, પણ સર અમે લીધેલો આડછેદ જો વિદ્યુત પ્રવાહની દિશાને લંબ ન હોય એવા કિસ્સામાં શું? તો કે ભાઈ એવા કિસ્સામાં તમારી પાસે કંઈક આવું બનશે કે ક્ષેત્રફળ છે ને આવું ટિલ્ટ છે, હે ને, આમને બદલે કેવું છે, આમ નીચે છે. તો એવા કિસ્સાની અંદર તમે ક્ષેત્રફળ અને વિદ્યુત પ્રવાહની સાથે જે છે આ થીટા ખૂણો દેખાય, આ થીટા ખૂણો લેવો પડશે. અને થીટા ખૂણો લો તો એના માટે તમને વિદ્યુત પ્રવાહની દિશામાં એટલે કે વિદ્યુત પ્રવાહની જે આ દિશા છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં એ ક્ષેત્રફળ સદિશનો એક એવો ઘટક બનશે જેને કહેશું A cos થીટા. તો અહીંયા ક્ષેત્રફળ ન લેતા આપણે અહીંયા વિદ્યુત પ્રવાહ ઘનતાને વ્યાખ્યાયિત કરશું J = I/A ને બદલે A cos થીટા. ખાસ વસ્તુ સમજી લો કે આપણે હંમેશા કયું લેવાનું છે, તો કે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવો જ એકમ સદિશ લેવાનો છે. ચલો ડન, ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડી, બરાબર. એવો જ એકમ સદિશ લેવાનો છે કે જે વિદ્યુત પ્રવાહની દિશાને કેવો હોય, તો કે લંબ રૂપે હોય. ક્લિયર? ઓકે. તો એ લંબ રૂપે એકમ સદિશ જે લ્યો તો અહીંયા સદિશ ના મળતા તો એ સદિશનો ઘટક લઈ લેવાનો. પણ ખાસ વસ્તુ સમજી લો કે એ વિદ્યુત પ્રવાહની દિશાને કેવો હોવો જોઈએ, તો કે માત્ર ને માત્ર લંબ જ હોવો જોઈએ. ચલો ડન, ઓકે. તો J = I/A cos થીટા લીધો અને હવે સિમ્પલ ફોર્મમાં J = IA cos થીટા. અને જો તમારે સિમ્પલ આઈ મેળવવો છે તો તમે આમાંથી DI ને સૂત્રનો કરતા બનાવતો તો DI = શું આવશે, તો કે એ આવશે J × DA cos થીટા. ચલો ડન. અને સિમ્પલ હવે શું કરશો, તો કે સર હવે તો આમાં કશું કરવાનું નથી, બંને બાજુ જસ્ટ જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ, ઇન્ટિગ્રેશન જ કરવાનું છે ને, બરાબર. ઇન્ટિગ્રેશન કરવાનું છે તો DI નું થઈ ગયું I અને J DA cos થીટાની બદલે શું થઈ ગયું, તો કે એનો ડોટ અને બંને ઉપર આવી ગયું વેક્ટર સાઇન. તો આ થઈ ગયું તમારી પાસે વિદ્યુત પ્રવાહ ઘનતાની વ્યાખ્યા અને એની સિમ્પલ સમજૂતી અને એના ઉપરથી મળતો વિદ્યુત પ્રવાહ. ઓકે. વિદ્યુત પ્રવાહ ઘનતા જે મેં તમને કીધું એ પ્રમાણે કેવી રાશિ? સદિશ ભૌતિક રાશિ છે. વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત પ્રવાહના વહનની દિશામાં જોઈએ છે, મતલબ જે તેની દિશા જે છે એ વિદ્યુત પ્રવાહની જે દિશા છે એની દિશામાં તમને વિદ્યુત પ્રવાહ ઘનતા મળશે, બરાબર. SI એકમ એમ્પિયર પર મીટર સ્ક્વેર થઈ જશે, દેખતા જ ખબર પડે, એમ્પિયર ના છેદમાં ક્ષેત્રફળ એટલે થઈ જશે મીટર સ્ક્વેર. અને એનું પારિમાણિક સૂત્ર જે છે એ m0 L⁻² T0 A1 મળશે. ચલો ક્લિયર છે,
આટલી વસ્તુ ક્લિયર કટ સમજાય છે, આટલી વસ્તુ ખબર પડે છે, બરાબર. તો આ હતી બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ વોટ વિદ્યુત પ્રવાહ ઘનતા. ચલો ડન. કરંટ ડેન્સિટી કહેવામાં આવે છે ને, બરાબર. તો આ બેઝિક ઇન્ફોર્મેશન હતી. ત્યારબાદ તમારે જે જોવાનું છે એ જોવાનું છે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ, હે ને, વન ઓફ ધ બેસ્ટ કોન્સેપ્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન, બરાબર. અને બીજું ખાસ કરીને એવો ક્વેશ્ચન કે જે આપણને થિયોરી બેઝની અંદર જ્યારે પૂછાઈ જાય છે, 2 કે 3 માર્કની અંદર પૂછાતો હોય છે ગાઈસ. ચલો ડન. તો ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ જે છે એ આખું ઇક્વેશન આપણે ડિરાઈવ કરવાનું છે, પણ એના માટે સિમ્પલ વસ્તુ અમુક જોઈ લો કે ધારો કે એલ લંબાઈના સુવાહકમાં નિયમિત વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે, તો કે ઈ જેટલું છે. અને આવું ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય તો તેના બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = E × L. મને એક વસ્તુનો ખાસ જવાબ આપી દો કે આ V = E × L આવ્યું ક્યાંયથી? આ V = E × L આવ્યું ક્યાંથી? તો કે ભાઈ આ જે છે ને એ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ છે. કયો સંબંધ? પેલો વેધવાળો V = E × D વાળો સંબંધ છે, યાદ કરી લો, બરાબર. વેધવાળો સંબંધ, બીજા ચેપ્ટરનો વેધવાળો સંબંધ છે એ જ છે. ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડે છે. તો V = E × D અહીંયાથી મળ્યું, બરાબર. અહીંયા જે વાહક છે ને એની લંબાઈ આપણે D જેટલી લીધેલી છે, તો એટલા માટે V = E × D મળ્યું. એમાં બહુ બીજું રોકેટ સાયન્સ નથી. ચલો ડન. તો આપણે સિમ્પલ વસ્તુ સમજી લો કે તમને એક V = E × L જે છે એ તમારું જે છે આને કહી દો ઇક્વેશન નંબર 1, આ જે છે એને ઇક્વેશન નંબર કહી દો 1, બરાબર. અને બીજું ઇક્વેશન જે છે કે જે આપણે અહીંયા લખી શકીએ કે ઓહમના નિયમ પરથી, ઓહમના નિયમ પરથી શું લખી શકાય? તો કે સર એની માટે લખી શકાય V = IR, બરાબર. પરંતુ આપણે કંઈક જાણીએ છીએ. શું જાણીએ છીએ? તો કે પરંતુ આપણે જાણીએ છીએ R = ρL/A. હવે સિમ્પલ R ની કિંમત ઉપરના ઇક્વેશનમાં મૂકી દો તો મને V = I × R ની બદલે ρL/A આવું ઇક્વેશન મળે. તો આ ઇક્વેશનને હું કહી દઉં ઇક્વેશન નંબર 2. આ ઇક્વેશનને શું કહી દઉં? ઇક્વેશન નંબર 2. હવે 2 ઇક્વેશન મને મળ્યા. કયા ઇક્વેશન મળ્યા? V = E × L અને V = I × ρL/A, બરાબર. તો આ બંને ઇક્વેશનોને જે છે એને હું અહીંયા રીરાઇટ કરી દઉં. ચલો, પહેલું ઇક્વેશન મળ્યું V = E × L, ધીસ ઇઝ માય ફર્સ્ટ નંબર ઇક્વેશન. અને બીજું ઇક્વેશન મળ્યું V = I ρL/A. આ જે છે એ મને ઇક્વેશન મળ્યું બીજું. તો હવે બહુ સિમ્પલ છે, સમીકરણ 1 અને 2 પરથી, બરાબર. સમીકરણ 1 અને 2 ને સરખાવતા હું સિમ્પલ લખી શકું ને, અથવા તો અહીંયા લખી દઈએ ઇક્વેશન 1 અને 2 પરથી. બોલ શું લખી શકાય? તો કે સિમ્પલ લખી શકાય E × L = I × ρ સરખો કરો ρL/A. હા ના બોલ. ચલ, L થી L બંને બાજુથી કેન્સલ આઉટ. તો ફાઇનલી મને ઇક્વેશન મળ્યું E = I × ρ/A. પણ મને એક વાતનો સિમ્પલ ફોર્મની અંદર ગાઈઝ આન્સર આપી દો. एक बात तो मैंने सिंपल फॉर्म ની અંદર आंसर આપી દો કે क्या आपको पहले कहीं देखा हुआ है I/A? क्या आपको पहले कहीं देखा हुआ है? अरे भाई हजी हमણાં તો એને વ્યાખ્યાયિત કર્યા. શું વ્યાખ્યાયિત કર્યું? તો કે આની ઉપરથી લખી શકાય પરંતુ સિમ્પલ J = વિદ્યુત પ્રવાહ ઘનતા I/A આવી વસ્તુ લખી શકાય. હા સર લખી શકાય, સાચી વાત છે. તો બસ એ વસ્તુ લખી શકાય. તો હવે સિમ્પલ લખીએ ને કે E = તમે લખી શકશો J × ρ. ચલો ડન. જ્યાં રો શું છે? તો કે સર હા, રો જે છે ને એ મને ખબર છે, રો એ અવરોધકતા છે સર. સાચું ભાઈ, રો શું છે? અવરોધકતા. તો મને એક વાતનો જવાબ આપ કે જો મારે વાહકતાને વ્યાખ્યાયિત કરવી હોય, બરાબર, જો મારે કોને વ્યાખ્યાયિત કરવી છે? જો મારે વાહકતાને વ્યાખ્યાયિત કરવી છે, અથવા તો આપણે આને કામ કરીએ, આપણે આને વ્હાઇટ કલરથી લખીએ કે જેથી કરીને દેખાય. જો મારે વાહકતાને વ્યાખ્યાયિત કરવી છે, વાહકતા, તો એ સિમ્પલ અવરોધકતાનું વ્યસ્ત થાય કે નહીં? તો 1/, અવરોધકતા એવું કહેવાય કે ના કહેવાય? હા, આ તો લોજિક છે, આ તો બહુ સિમ્પલ વસ્તુ છે. તો વાહકતાને હું સિગ્મા વડે દર્શાવી દઉં તો સિગ્મા = 1/ρ લખાય કે ના લખાય?
અને જો રો આવી રીતે છે તો આના બદલે મારે શું લખી શકાય? તો કે સર હવે આ જ ઇક્વેશનને તમે શું લખી શકશો? તો કે સર આ જ ઇક્વેશનને તમે લખી શકશો E ઇઝ ઇક્વલ ટુ જે બાય સિગ્મા. E ઇઝ ઇક્વલ ટુ જે બાય સિગ્મા લખી શકાય. ઓકે, ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે જો તમે E ઇઝ ઇક્વલ ટુ જે બાય સિગ્મા લખો છો તો બસ હવે આ જ ઇક્વેશનને હું અહીંયા ફરીથી લખું તો એને હું લખી શકીશ કે જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ E. અને તમને ખબર જ છે કે વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ ભૌતિક રાશિ હોય ને તો અહીંયા સદિશ આવશે, બંને વચ્ચે ડોટ આવશે અને અહીંયા પણ સદિશની નિશાની આવી જશે. તો જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ E તમને જે આ ઇક્વેશન મળ્યું, જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ E તમને જે આ ઇક્વેશન મળ્યું ને, આ ઇક્વેશન જે છે એને કહેવામાં આવે છે, આ ઇક્વેશન જે છે એને કહેવામાં આવે છે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. શું કહેવામાં આવે છે? સદિશ સ્વરૂપ. ચલો ડન. તો જે તમારું ક્વેશ્ચન હતો કે ઓહમના નિયમના સદિશ સ્વરૂપને વ્યાખ્યાયિત કરો, તો એ તમે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ અહીંયાથી વ્યાખ્યાયિત કર્યું. અને મારા માટે આ વસ્તુ અગેન હું કહું છું, હેશટેગ આપીને કહું છું, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ, જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E. આ વસ્તુ સીધું સિમ્પલ ફોર્મની અંદર યાદ રાખી લેજો ગાઈઝ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ વસ્તુ સમજાવવી જોઈએ એવું કહું છું. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. તો તમારી પાસે જે હતું કે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ મેળવો, બરાબર, તો એ તમારા ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E ઉપરથી મળી ગયું છે. ચલો ક્લિયર, બરાબર. પણ આ સ્વરૂપ મેળવતા આપણે અહીંયા વાહકતા જે છે એ એક નવા ટોપિક વિશે ચર્ચા કરી, તો જેની વિશે આપણે થોડી ઘણી ટૂંકમાં માહિતી મેળવી લઈએ. વાહકતા કોને કહેવામાં આવે? તો કે અવરોધકતાના વ્યસ્તને, જે મેં તમને હમણાં કીધું એ પ્રમાણે વાહકતા કહેવામાં આવે. તો વાહકતાને સિગ્મા વડે દર્શાવવામાં આવે તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/ρ વડે દર્શાવવામાં આવશે. ખાસ વસ્તુ સમજી લેજો, વાહકતાને સિગ્મા વડે દર્શાવવામાં આવશે. તો વાહકતાનો એસઆઈ એકમ ઓબ્વિયસ ρ એટલે 1/ρ ઓહમ ઇન્ટુ મીટર. હવે આ ઓહમને ઉપર લઈ જાઓ તો આ મહોની સાઇન છે, હે ને? એકચ્યુઅલી બહુ સિમ્પલ છે. આ જે છે, બરાબર, આને જે છે આને તમે શું લખશો? OHM. ચલો ડન. તો એવી રીતે આને શું લખશો? તો કે સર એક્ઝેક્ટ એનું ઉલટું કરી દો, તો OHM, તો આને લખાય MHO, મહો. ચલો ડન. મસ્તી નથી કરતો, આ જ રીતે લખાય છે, મહો ઇન્ટુ મીટર ઇનવર્સ. બરાબર, શું વાંચશો? આને મહો વાંચવાનું છે. ચલો ડન. અને એનું પારિમાણિક સૂત્ર જે છે, પારિમાણિક સૂત્ર તમારે યાદ રાખવાનું છે. પારિમાણિક સૂત્ર શું થઈ જશે? તો કે પારિમાણિક સૂત્ર થઈ જશે -M1L-3 × 2. ચલો ડન. ક્લિયર છે? તો આટલી વસ્તુ જે છે, આટલી વસ્તુ તમારે આજના લેક્ચર પૂરતી તમારે જે છે એ જોવાની હતી, બરાબર. અને બહુ સિમ્પલ છે ભાઈ કે આટલી વસ્તુ તમને સમજાવવી જોઈએ. આપણે આ લેક્ચરની અંદર સિમ્પલ વસ્તુઓ જે છે એ શું ભણ્યા? તો કે આ લેક્ચરની અંદર તમે ભણ્યા ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ, બરાબર, ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ, બરાબર. અને ઓહમના નિયમના સદિશ સ્વરૂપ પરથી તમે ભણ્યા વાહકતા વિશેની માહિતી તમે મેળવી લીધી. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર. અને પારિમાણિક સૂત્ર જોયા પછી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ અને હેશટેગ વાળી વસ્તુ કે વાહકતાનો આધાર એક તો પેલા દ્રવ્યની જાત ઉપર રહેલો છે, બરાબર, અને બીજો આધાર રહેલો છે તાપમાન ઉપર. તો આ મુદ્દાને અગેન હું અહીંયા હેશટેગ આપીશ, બરાબર. અવરોધનો આધાર, અવરોધકતાનો આધાર, વાહકતાનો આધાર, આ બધા જ મુદ્દાઓ એવા છે ને કે જે બોર્ડ એક્ઝામના MCQ અને ગુજસેટ લેવલના MCQની અંદર ઘણી બધી વાર પૂછાતા હોય છે, બરાબર. તો થિયોરી બેઝ આવા તો મુદ્દાઓ છે. આના લીધે તો લોકો એવું કહે છે કે ટેક્સ્ટ બુક તૈયાર કરવી, કે જે આપણા વિડીયોની અંદર તમને ટુ ધી પોઈન્ટ મળી જાય છે, બરાબર. તો વાહકતાનો આધાર છે દ્રવ્યની જાત અને તાપમાન ઉપર રહેલો છે ગાઈસ. ચલો ડન. તો અગેન હેશટેગ વાળો મુદ્દો છે જે તમારે યાદ રાખવાનો છે. આજના લેક્ચરમાં આપણે આટલી વસ્તુ રાખીએ છીએ. નેક્સ્ટ આવા જ એક અમેઝિંગ લેક્ચર સાથે ફરીથી મળીશું. તબ તક વાંચતા રહો, રિવિઝન કરતા રહો, નોટ્સ બનાવતા રહો. અગેન લાઈક કરો અને ખાસ કરીને કમેન્ટ કરીને જણાવો. દેટ ઇઝ માય ધ મોટિવેશન ગાઈઝ. ચલો ડન. થેન્ક યુ સો મચ ગાઈઝ. થેન્ક યુ સો મચ.